here from Dallas will discuss the final stages of Swami's life. જય સ્વામિનારાયણ. મારું નામ દેવ છે. જય સ્વામિનારાયણ. મારું નામ કવિ છે. જય સ્વામિનારાયણ. મારું નામ વિધાન છે. જય સ્વામિનારાયણ. મારું નામ માધવ છે. શ્રી હરિએ નિષ્કાળાનંદ સ્વામીમાં પડેલી કવિ શક્તિને પારખી અને પ્રેરણા આપી અદ્ભુત રચનાના માર્ગે વાળી, જેને પરિણામે સંપ્રદાયમાં અતિઉપયોગી અને અમૂલ્ય સાહિત્યનું સર્જન થયું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શું વર્ણવ્યું છે? સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ તો 20 થી પણ વધુ ગ્રંથોની રચના કરી છે. ભક્ત ચિંતામણી, પુરુષોત્તમ પ્રકાશ, હરિસ્મૃતિ, યમદન, ચોસઠપદી વગેરે ઘણા ગ્રંથોની રચના કરી છે. આ બધા ગ્રંથો વેદ પુરાણ આદિ તમામ શાસ્ત્રોમાં સારરૂપ છે. સિદ્ધાંતોથી ભરપૂર અને સરળ ભાષામાં હોવાથી સૌને સમજાય જાય એવા છે. તે ઉપરાંત આ બધા ગ્રંથો કાવ્યના રૂપમાં છે, જેથી બહુ સરળ અને રસથી ભરપૂર છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં શું વર્ણવ્યું છે? ભક્ત ચિંતામણી આપના સંપ્રદાયનો અદ્ભુત ગ્રંથ છે. શ્રીજી મહારાજે ઘરડા મધ્યા 58 ની સંપ્રદાયની પુષ્ટિનો હેતુ બતાવ્યો છે. તે નિષ્કુળાનંદ સ્વામીએ આ ભક્ત ચિંતામણી ગ્રંથમાં વર્ણવ્યો છે. સ્વામીએ પોતે ભક્ત ચિંતામણીમાં લખાયું છે. ભક્ત ચિંતામણી નામ રે, જે જે ચિંતવે તે તે થાય કામ રે. હે તે ગાય સુડે આ ગ્રંથ રે, તેનું પ્રભુ પૂરે મનોરથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે. આમ આ ગ્રંથનો ખૂબ જ મહિમા છે. જેમ જ્ઞાન માટે વચનામૃત પરિપૂર્ણ છે, તેમ શ્રીજીના લીલા ચરિત્ર માટે ભક્ત ચિંતામણી પરિપૂર્ણ છે. પુરુષોત્તમ પ્રકાશમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શું વર્ણવ્યું છે? આ ગ્રંથમાં ભગત પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મહિમાનો પૂર્ણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. એકવાર કાળિયાનીમાં સદગુરુ શ્રી હરિએ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને પોતે અવતાર કેમ લીધો તેની વાત કહી. તે વાતને સાંભળી પછી પૂજ્ય નિષ્કાળાનંદ સ્વામીને ખૂબ જ ઉત્સાહ આવ્યો. ત્યાં ગ્રંથમાં લખ્યું છે, સ્વામીજીએ શ્રીહરિની સર્વોપરિતા સ્પર્શ શબ્દમાં લખ્યા વિના રહી શકે નહીં. આવા મોટા સર્વોપરી પુરુષોત્તમ આપણને મળ્યા છે, તેનો એટલો બધો મહિમાને કે રાખો કે એક પ્રભુ સિવાય બીજું કઈ જ વાળું ન રહે. આટલો આ ગ્રંથ બનાવવાનો અભિપ્રાય જણાય છે. Let's listen to some lines from the Purushottam Prakash. આવારનો જે અવતાર રે, એવો ન થાય વારંવાર રે. નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, જન જાણજો સૌ મનમાંથી રે, સૌ જાણજો જન મનમાંથી રે. અતિ અદ્ભુત! મારે આ ગ્રંથ જરૂર વાંચવો છે. હા ભાઈ, નિષ્કુળાનંદ કાવ્યના એક ગ્રંથ અદ્ભુત છે. ગર્ભવાસ, યમપુરી અને 84ના દુઃખોનું પાન કરાવ્યા માટે પૂજ્ય નિષ્કુળાનંદ સ્વામીએ ગરુડ પુરાણ મુજબ યમદન ગ્રંથની રચના કરી હતી. આપણા ગુરુદેવ શાસ્ત્રી મહારાજ પણ યમદન સાંભળીને સાધુ થવાનું નક્કી કરેલું. હા, 164 પેઢી ગ્રંથ અદ્ભુત છે. આ ગ્રંથમાં સ્વામી સંત અને અસંતના લક્ષણ બતાવ્યા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની પદ્ધતિ ખૂબ જ અનોખી અને અદ્ભુત છે. એવી સ્વામીની શું પદ્ધતિ છે? સ્વામી સાચા સંત, ભક્તિ કે વૈરાગ્યના લક્ષણ બતાવે છે, પણ સાથે સાથે ખોટા સંત, ખોટી ભક્તિ,
સાચા સંતના અંગે ગાણ રે જોઈ લેવાજી બળી જેને મળે મારું કલ્યાણ રે તેને ગોવા ઘડી ઘડીએ ખાતા પીતા જોતા જણાશે રે આશય એના અંતરની ઉઠે બેસે બોલે કળાશે રે પાસે વસતા એ નરની ઉઠે બેસે બોલે કળાશે રે પાસે વસતા એ નરની હા ભાઈ, સ્વામિનારાયણ બધા જ ગ્રંથો જીવનમાં ઉતારવા જેવા છે. જો સ્વામીએ આ બધા ગ્રંથો રચના ન કરી હોત તો આ સત્સંગમાં બહુ મોટી ખોટ રહી જાત. જય 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. Sadguru Nishwanand Swami's life is a testament to the life of an ideal servant. We should look up to Nishwanand Swami as an individual to model our life upon. The students from Chicago, Atlanta, and Dallas did a wonderful job at giving some insight into his life. So let's give them one more big round of applause. Next up,